જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાટાટોડા ગામમાં ખેતમજૂરી કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક પરિવારની 10 માસની બાળકી એકાએક લાપતા બની જતા પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી। પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે અને બાળકીની જનેતાએ જ કૂવામાં ફેંકી દઈ હત્યા નિપજાવ્યાનું સામે આવતા ભારે ચકચાર જાગી છે। બાળકી જન્મથી શ્વાસની તકલીફવાળી હોવાથી તેમજ રાત્રિના રડતી હોવાના કારણે માતાએ તેને કૂવામાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હોવાથી ધ્રોલ પોલીસે માતા સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે। હોય શંકા ઉપજાવે તેવો બનાવ હોય ત્યાં અન્ય વ્યક્તિઓને અને તેમના પરિવારના વ્યક્તિઓને પૂછપરછ કરતાં એક કિશોરી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે વખતે એ સૂતી હતી તે વખતે કૂવામાંથી કંઈક પડ્યાનો અવાજ આવ્યો, જે અનુસંધાને ત્યાં જોયું તો એને ત્યાં કૂવા પાસે એ મરનાર દીકરીની મા ઊભી હતી। આટલો એક પોઈન્ટ મળતા એની મધર અને એના ફાધરને બધાને ઇન્ટ્રોગેટ કરતાં હકીકત એવી જાણવા મળેલ કે દીકરી શ્વાસોશ્વાસની તકલીફથી બીમાર હોય અને એને ખર્ચો આવતો હોય અને રાત્રે સૂવા દેતી ન હોય એટલે ગુસ્સામાં આવીને તેની મા દ્વારા દીકરીને કૂવામાં નાખી દેવામાં આવેલ હતી, જે અનુસંધાને તેની મા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ફરિયાદ તેના પિતા કાળુભાઈ સૌજીભાઈ મીનાવાએ આપતા ગુનો રજીસ્ટર કરીને હાલ PSI ધ્રોલ નાઓ તપાસ કરી રહેલ છે અને તેની મધર આરોપી તરીકે છે એ સંગીતાબેન હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।